મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ VS સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર 11 જે છે મરજીવિયા, એક સોનેટ છે પૂજાલાલની, તો એનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ છે કે 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। એમાં પહેલો કે મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દૃષ્ટિકોણ તમારા શબ્દોમાં ચર્ચો। તો જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ તમને વિગતવાર આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ પ્રશ્નના જવાબો લખી શકો છો। આગળ જઈએ આપણે। આગળ છે બીજો કે મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો। તો એનો પણ સંપૂર્ણ વિસ્તૃતમાં તમને જવાબ આપેલ છે, જે તમે વિડીયો સ્ટોપ કરી એકવાર વાંચી લેવાનો છે, પછી જ લખવાનો છે। પછી છે બીજો કે 3-4 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો કે મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી। આ પ્રશ્ન વેરી મોસ્ટ ટાઈમ છે પરીક્ષા માટે પણ। બીજો, સમુદ્ર ભણી જતી વખતનો મરજીવિયાનો ઉત્સાહ તમારા શબ્દમાં વર્ણવો। એનો પણ તમને સંપૂર્ણ જવાબ આપેલો છે, વિડીયોમાં જોઈ શકો છો, સ્ટોપ કરીને લખવાનું છે। ત્રીજો જોઈએ કે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો કે મરજીવિયા કાવ્યના કવિનું નામ જણાવો। તો મરજીવિયા કાવ્યના કવિનું નામ છે પૂજાલાલ। બીજો, મરજીવિયા કૃતિનું સાહિત્યિક સ્વરૂપ જણાવો। તો મરજીવિયા કૃતિનું સાહિત્ય સ્વરૂપ છે સોનેટ। ત્રીજો, સોનેટ કેટલા પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે। તો સોનેટ 14 પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે। ચોથો, મરજીવિયાને સમુદ્ર તરફ જતા જોઈને પ્રિયજનો કેવી રીતે આડા ફર્યા। તો મીઠું મોઢું કરાવી મરજીવિયાને વળાવ્યા। પાંચમો છે મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા। તો ક્યારે ન ખૂટે તેટલા મણિમોતીનો ખજાનો શોધી લાવ્યા હતા। આગળ જોઈએ છઠ્ઠો કે મરજીવિયા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા। તો મરજીવિયા ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર ભણી ઉપડ્યા। સાતમો, પ્રિયજનોના મતે મરજીવિયાનું સાહસ કેવું છે। તો પ્રિયજનોના મતે મરજીવિયાનું સાહસ જીવન વળફી નાખનારું વિનાશકારી આંધળી બલા વળગેલું સાહસ છે। આઠમો છે કે મરજીવિયાએ અગાધ જળમાં પ્રવેશ શા માટે કર્યો। તો મરજીવિયાઓને સમુદ્રમાંથી અખૂટ મણી મોતીનો કોષ લાવવો હતો। ચોથો છે ખાલી જગ્યા પૂરવાની છે, સાચો વિકલ્પ પસંદ કરી। મરજીવિયા ખાલી જગ્યા સ્વરૂપની કાવ્ય રચના છે, તો આવશે સોનેટ। બીજો, ખાલી જગ્યા મરજીવિયા ડગ ભરતા ઉત્સાહના, તો આવશે અટંગ। ત્રીજો, અગાધ જળમાં પ્રવેશ ગીત કાળને, તો આવશે ગહ્વરે। ચોથો છે 14 પંક્તિનું છંદોબદ્ધ કાવ્ય સ્વરૂપ એટલે સોનેટ। હવે છે વ્યાકરણ। એમાં સૌપ્રથમ જોડણી આપેલી છે, તો જોઈ શકો છો સમુદ્ર, વિનાશકાર, ઉત્સાહ, સાહસિક, ગિરિમાળ અને પ્રદીપ્ત। હવે છે ધ્વનિ ઘટકો છૂટા પાડો। તો સમુદ્ર, પ્રદીપ્ત, રત્નાકર ને પ્રવેશ સંપૂર્ણના ધ્વનિ ઘટકો તમને છૂટા પાડીને આપેલ છે। બીજો છે સૂચના મુજબ સંજ્ઞા શોધીને લખો। પહેલો, નીચેનામાંથી ક્રિયાવાચક સંજ્ઞા શોધીને લખો, તેની અંદર આવશે પ્રવેશ। બીજો, નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા શોધીને લખો, તો આવશે ચાહના। ચોથો છે વિશેષણ શોધી તેનો પ્રકાર આપણે જણાવવાનો છે। તો કહીતી વળગી આ વિનાશકારી આંધળી આબલા, આંધળી તો થશે ગુણવાચક। બીજો, કુંધ્યા મરણના તમોમય તળો અને પામ્યા, તો તમોમય તો થશે ગુણવાચક। નેક્સ્ટ આગળ જોઈએ સમાનાર્થી શબ્દ શોધીને લખો। નયન તો થશે આંખ, ચાહના તો પ્રેમ, બલા તો થશે લપ, આંધળી તો થશે અંત, અફાટ તો થશે મબલક, રત્નાકર તો થશે સમુદ્ર, મોતી તો થશે મૌતિક, મણિ તો થશે રત્ન, કોષ તો થશે ખજાનો। હવે છે રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો। કમર કસવી તો આવશે હિંમતથી કામ કરવા તૈયાર થવું, ડગ ભરવા તો થશે આરંભ કરવો, બળ ઉભરવું તો થશે હિંમત આવવી, આડા ફરવું તો આવશે વિરોધ દર્શાવો, આંધળી બલા વળગવી તો આવશે અવિચારી ઉપાતિ આવી પડવી। હવે છે તમને અર્થ આપેલો છે, પણ એના માટે કયો રૂઢિપ્રયોગ સાચો રહેશે એ આપણે જણાવવાનો છે। તો ખૂબ સમજાવવા છતાં માનતા નથી, તો આવશે વાર્યા ન વરવું, ક ઓપ્શન। આગળ છે શબ્દ સમૂહ માટે સાચો શબ્દ આપો। તો સમુદ્રમાં ડૂબકી મારી મોતી લાવનાર, તો આવશે મરજીવિયો। બીજો, પર્વતની લાંબી હારમાળા, તો આવશે ગિરિમાળા। હવે જે સમાસનો પ્રકાર શોધીને લખો। મહારવ કર્મધારય સમાસ, પ્રિયજન કર્મધારય સમાસ, વિનાશકર ઉપપદ સમાસ, દ્રઢ નિશ્ચયી તો એ થશે બહુવીરી સમાસ। આગળ છે બ, સમાસ ઓળખાવો। ગિરિમાળ તત્પુરુષ સમાસ, રત્નાકર મધ્યમપદલોપી સમાસ, મણિમોતી દ્વંદ સમાસ, ને મણિમોતી કોષ તો એ થશે તત્પુરુષ સમાસ।
આગળ જોઈએ, ત્રણ બધા શબ્દોના શિષ્ટરૂપ આપો. કીધ તો આવશે કર્યો, કા તો આવશે શા માટે, લવ તો આવશે સહેજ પણ, તળો તો આવશે તળિયું. હવે છે સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. ઉત્સાહ તો નિરુત્સાહ, વિકરાલ તો થશે સુંદર, સજલ તો નિર્જલ, આંધળી તો દેખતી, તમોમય તો આવશે તેજોમય, પ્રિય તો અપ્રિય. હવે છે શબ્દનો લિંગ ઓળખાવો. સમુદ્ર પુલ્લિંગ, કમર તો થશે સ્ત્રીલિંગ, ઉત્સાહ પુલ્લિંગ, શિખામણ સ્ત્રીલિંગ, જળ નપુંસકલિંગ, કાળ પુલ્લિંગ. હવે છે અલંકાર ઓળખાવો. તરંગ ગિરિમાળ સા હૃદય ઉપર આથડ્યા ઉપમા અલંકાર, અગાધ જળમાં પ્રવેશ ગીત કાળને ગહ્વરે રૂપક અલંકાર. 13મો છે નીચેના વાક્યની કાળ અવસ્થા જણાવો. તો સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી, તો આ છે ભૂતકાળ. બીજો શિખામણ દીધી વૃથા જીવ વેડફો કા ભલા, આ પણ છે ભૂતકાળ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર 11 જે છે મરજીવ્યા, એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો, અને ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો.